સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી ગુજરાતના પ્રભારી આદરણીય શ્રી મુકુલ વાસનિકજી, CWCના મેમ્બર અમારા સિનિયર સાથી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી સાથે ખાસ આજે રાજકોટ ખાતે જોડાયેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ CWC મેમ્બર આદરણીય શ્રી જગદીશભાઈ ઠાકોર, ખૂબ લોક લાગણી અને રાજકોટની માંગણીના કારણે ઉમેદવાર તરીકે અમારી વિનંતીને માન આપીને જેણે લડતના એક સૂત્રધાર બનીને રાજકોટના ઉમેદવાર તરીકે કામ સ્વીકાર્યું છે એવા ભાઈ શ્રી પરેશભાઈ દાનાણી, આદરણીય ભાઈ શ્રી ભીખુભાઈ બિપેન્દ્રસિંહ, માજી ધારાસભ્ય ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ભાઈ શ્રી નિદતભાઈ બારોટ, ભાઈ શ્રી પંકજભાઈ, ઉપસ્થિત પ્રેસ અને મીડિયાના મિત્રો, આપ સૌનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ધોમ ધકતા તાપમાં બપોરે 1 વાગે આપ સૌ અહીંયા હાજર રહ્યા છો. આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપની સાથે થોડી વાત સીઓ મોટો મારી રીતે કરીશ. મુકુલ વાસનિકજી પણ આપને સંબોધિત કરશે અને એ પછી આપના કોઈ સવાલો હશે તો એનું સ્વાગત રહેશે, પણ શક્ય એટલી પ્રેસ કોન્ફરન્સ ટૂંકમાં પતાવવાનો આગ્રહ રહેશે, કારણ કે ખરગે સાહેબ ત્યાં અમદાવાદ ખાતે બપોરના 3:30 વાગે અમદાવાદ આવવાના છે, એટલે અમારે પણ ત્યાં પહોંચવાની થોડી ઉતાવળ હોવાના કારણે બહુ વધારે પ્રશ્ન કદાચ ન લઈ શકું તો પણ આપના પ્રશ્નોને એડ્રેસ કરવાનો મારો પ્રયત્ન રહેશે. એક વિશિષ્ટ સંજોગો સમગ્ર રાજ્યમાં ઊભા થયા. કારણ માત્ર ભારતીય જનતા પાર્ટીનો અહંકાર. આ અહંકાર અને અસ્મિતા, સત્તાનો અહંકાર અને જનતાનું સ્વાભિમાન, આના વચ્ચેની લડાઈ જેવી પરિસ્થિતિ આપણા ગુજરાતમાં ઊભી થઈ. જ્યારે પણ લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠે તો સત્તામાં બેઠેલો શખ્સ હોય કે પક્ષ હોય કે કોઈ પણ રાજકીય શખ્સ હોય કે રાજકીય પક્ષ હોય, એની પહેલી જવાબદારી એ છે કે જનતામાંથી અવાજ ઉઠ્યો તો એની સાથે સંવાદ કરો, સંઘર્ષ નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ લોકોના અવાજ સાથે સંવાદ કરવાના બદલે હંમેશા સંઘર્ષ ગુજરાતમાં કર્યો અને દેશમાં પણ કર્યો. ગુજરાતમાં પાટીદાર સમાજનું આંદોલન થયું, સંવાદ કરીને ઉકેલ લાવી શકાય, પરંતુ સંઘર્ષ કર્યો. 14 પાટીદાર યુવાનો શહીદ થયા, એમની બહેનો દીકરીઓ પર લાઠીચાર્જો થયા અને પાટીદારોએ ભાજપના નેતાને જનરલ ડાયર કહ્યા. ઉનામાં દલિત પર અત્યાચાર હોય, માલધારીઓ પોતાના પ્રશ્નો માટે રોડ પર હોય, આદિવાસીઓ વન સંપત્તિ પરના અધિકારના કાયદા માટે માંગ કરે, આંગણવાડીની બહેન કે ફિક્સ પગાર, આઉટસોર્સિંગવાળો સરકારી કર્મચારી કે જૂની પેન્શન યોજના માંગતો કર્મચારી, જ્યારે આંદોલન થયા ત્યારે આ સરકારે સંવાદ નહીં સંઘર્ષ કર્યો બધા સાથે. આ વખતે પણ જે મુદ્દો ઉપસ્થિત થયો, રાજા મહારાજાઓમાં બહુ જ બધી જ્ઞાતિઓ આવે, રાજપૂતો બહુમતીમાં, પરંતુ એ સિવાય ક્ષત્રિય સમાજમાં આવતી અનેક જ્ઞાતિઓ, કાઠી દરબારો, કારડિયા રાજપૂત ભાઈઓ, નાડોદા રાજપૂત સમાજ, બક્ષીપંચમાં આવતી અનેક જ્ઞાતિઓ, બ્રાહ્મણોના પણ રજવાડા હતા આપણે ત્યાં. અમારા ચારણ ગઢવી સમાજને પણ કોઈ ગામો મળેલા હતા, એમનું પણ સ્વતંત્ર રજવાડા હતા. પાટીદારોને પટ્ટા મળતા હતા, એટલે એ પાટીદાર કહેવાય અને એ પટ્ટામાં એ રાજા હતા, એ મહારાજા હતા. આદિવાસીને ભીલ પણ રાજા મહારાજા હતા. અને આપણે ત્યાં તમામે સુશાસન આપ્યું અને એ કારણે જ ગામે ગામ પાળિયાઓના આજે પણ પૂજન થાય છે. લોકોની લાગણી દુભાઈ કે અમારી અસ્મિતા અને મા બહેનોનું અપમાન અને જે સત્ય નથી એવી વાત થઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર રાખ્યો.
સંવાદ કર્યો હોત તો સામે તો એવી વાત હતી કે ભાઈ માત્ર આમને બદલાવો, એમના પત્ની કે એમના દીકરીને રૂપાલાને આપો તો પણ અમારી વાત પૂરી થશે. એ પણ નહીં માનવાનું. એટલે જેમ પાંડવો માટે 5 ગામ તો એ પણ નહીં, એવી સ્થિતિનું નિર્માણ થયું. દેશના વડાપ્રધાન શ્રી એ ભાજપના માત્ર નથી, સમગ્ર દેશના છે. મારા પણ વડાપ્રધાન શ્રી છે. 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે મને અપેક્ષા હતી કે એવો પોતાના પક્ષના એક ઉમેદવારે જે વાણી વિલાસ કર્યો છે એના પ્રતિભાવ સ્વરૂપે કંઈ વાત કરશે, પરંતુ એક પણ મિટિંગમાં એ વાત નહીં. ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિયોને દબાવીને તમે કાગળો રજૂ કરો, પ્રેસ કરો. ભાવનગર મહારાજા સાહેબના નામે ખોટો કાગળ રજૂ કરીને કે એમને નરેન્દ્રભાઈને અને ભાજપને સમર્થન છે ને ભાવનગર મહારાજા સાહેબને સલામ કરીશ કે એમણે વિડીયો તરત જ બહાર પાડી કે ભાઈ હું આ મારા નામે જે વિવાદ ચાલે છે એમાં નથી, હું આ લાગણીઓ જે તમામ સમાજોને આહત થયું છે એની સાથે હું છું. આ હથકંડા કરવાની શું જરૂર? બીજી વાત, 10 વર્ષનું શાસન મળ્યું હોય અને પછી વડાપ્રધાન શ્રી આવે તો એમણે એમના કરેલા કામોની વાત કરવી જોઈએ કે મેં 2014-2019માં કહ્યું હતું કે 2 કરોડ નોકરીઓ ખોલીશ. ન ખોલી શક્યા હોય તો માફી માંગવી જોઈએ. એમણે કહ્યું હતું મોંઘવારી દૂર કરીશ. 400નો ગેસનો બાટલો 1100નો થયો. જૂની વિડીયો નરેન્દ્રભાઈની છે કે મત દેવા જાઓ, કોંગ્રેસનું શાસન, 400નો ગેસનો બાટલો બહુ મોંઘો કહેવાય, એને હાર ચડાવીને જજો. કોઈ સભામાં એની વાત ના કરી. એમણે પોતે કહ્યું હતું કે કાળું ધન પાછું આવશે અને બધાને 15-15 લાખ એકાઉન્ટમાં નાખીશું. કાળું ધન તો બહાર વધી ગયું, કોઈના એકાઉન્ટમાં રૂપિયો આવ્યો નહીં. ખેડૂતને કહ્યું હતું આવક બમણી કરીશું, ખર્ચ બમણો થયો, આવક તો બમણી થઈ નહીં. 1 સર્વ મેરે સેના કા જાएगा, 10 સર્વ લેકે વાપિસ આऊंगा. 20 જવાનો ચાઇનાની બોર્ડર ઉપર બિહાર રેજિમેન્ટના શહીદ થઈ ગયા. ચાઇનાના એક પણ સિપાહીનો વાળ પણ વાંકો ન કર્યો, કોઈ વાત એની ન કરી. જૂની ગેરંટીઓ બધી આપી હતી, એમાંની કોઈ વાત ન કરી. અને કાલે સુરેન્દ્રનગરમાં હાસ્યાસ્પદ એક વાત કરી કે હવે તમારા નરેન્દ્રભાઈ ત્યાં બેઠા છે એટલે એવી મોટર આવશે કે સુરેન્દ્રનગરથી તમે અમદાવાદ જઈને પાછા આવશો ને 0 ખર્ચ, કોઈ ખર્ચ નહીં. દુનિયાભરનો કોઈ પણ વૈજ્ઞાનિક આ વાત સ્વીકારવા તૈયાર નથી, કારણ કે સોલાર એનર્જી વાપરો તો પણ બેટરીનો મેન્ટેનન્સનો ખર્ચ તો આવે જ સોલાર એનર્જીમાં, પણ આ તો 0માં. એટલે આ કેવી વાત થઈ? ભૂતકાળમાં જે કહ્યું હતું ને કે 20 TCF 20 TCF ઓઇલ અને ગેસ મળ્યો છે, હવે મારો ગુજરાતી ચકલી ખોલશે તો પાણી નહીં, પેટ્રોલ ને ડીઝલ આવશે. આવું 2007માં કીધું હતું. એક ટીપુ ઓઇલ કે ગેસ ના મળ્યો ગુજરાતને, 27,000 કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા. હવે આ બીજી નવી વાત કે મફતમાં આવશે. હાસ્યાસ્પદ વાતો મારા દેશના પ્રધાનમંત્રી શ્રી કરે, એના પાસે આ અપેક્ષા હોય. શું કહ્યું? કોંગ્રેસની સરકાર આવશે તો તમારી 2 ભેંસ હશે તો 1 ભેંસ લઈ જાય છે. આવું ક્યાંય હોય ખરું? ભેંસ લઈ જઈને શું કરવાનું હોય? કોંગ્રેસની સરકાર ભેંસ તમારી લઈ જાય છે. 4 એકર જમીન હશે તો કે 2 એકર જમીન લઈ જશે. આવી હાસ્યાસ્પદ વાત દેશના પ્રધાનમંત્રી શ્રી પાસેથી કેવી રીતે સ્વીકારી શકાય? મનમોહનસિંહજી હતા, જવાહરલાલ નહેરુજી હતા, રાજીવ ગાંધીજી હતા, ઇન્દિરાજી હતા, શાસ્ત્રીજી હતા, અરે અટલ બિહારી વાજપેયીજી દેશના વડાપ્રધાન હતા. ચૂંટણીઓ એ દરમિયાન પણ આવી. કોઈએ આવી વાતો નથી કરી કે જેથી એક ઉચ્ચ પદની ખુરશીને પણ લાંછન લાગે. વાત કરવા આવ્યા ત્યારે એમણે એ પણ કહેવું જોઈએ કે ડોલર સામે રૂપિયો મજબૂત કરવાની વાત મેં કરી હતી, પણ આજે રેકોર્ડ બ્રેક રૂપિયો નબળો પડ્યો. નહીંતર તો મનમોહનસિંહજીની ત્યારે મજાક કરતા હતા કે રૂપિયા કમज़ोर होता है तो समझ लो कि देश का प्रधानमंत्री कमज़ोर है और ये देश का रुपया और मनमोहन सिंह जी की उम्र कंपटीशन कर रही है कि कौन आगे निकल जाएगा. मनमोहन सिंह जी तो सारा હતા કે એને રૂપિયો નબળો ન પડવા દીધો, એમની ઉંમરથી ક્યારેય ન ગયો આગળ. આજે રેકોર્ડ બ્રેક, આજના પ્રધાનમંત્રીશ્રીની ઉંમર કરતાં ઘણો આગળ રૂપિયો નીકળી ગયો, એટલો કમઝોર થયો. આવી વાતો કરવાથી શું ફાયદો? અમારા ચૂંટણી ઢંઢેરા વિશે કહ્યું બેફામ કે આ મુસ્લિમ લીગ જેવો છે. હું અભિનંદન આપીશ અને આપને પણ